દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપે ભવ્ય શક્તિ પ્રદર્શન અને જનસભાઓનું આયોજન કર્યું। શક્તિનગર, વાડીનાર અને ખંભાળિયા શહેરમાં યોજાયેલી આ વિશાળ સભાઓમાં સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। પૂનમબેન માડમે સરકારની વિકાસલક્ષી યોજનાઓ રજૂ કરી વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા, જ્યારે મુળુભાઈ બેરાએ સંગઠનને મજબૂત બનાવી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી। મોટી જનમેદનીના સમર્થન અને આક્રમક પ્રચાર અભિયાનને પગલે ભાજપના નેતાઓએ આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। અહીંયા પાયાની જે સુવિધાઓ છે એ સુવિધાઓ શહેર જેવી સુવિધાઓ હવે આ વોર્ડના મતદારોને, આ વિસ્તારોને, આ સોસાયટીઓમાં મળવાની છે અને ખૂબ જબરજસ્ત રીતે આ વોર્ડમાં મતદાન થવાનું છે। ભારતીય જનતા પાર્ટીના અત્યારના આ વોર્ડના ચારેય ઉમેદવારોને જંગી લીડથી ચૂંટાવવા માટેની અપીલ અમે બધા આગેવાનોએ કરી છે।